અને વરુણની શરૂઆત કરીએ એ રામ મંદિરથી, એ ભવ્યાતિ ભવ્ય મંદિરની જેની લાખો કરોડો રામ ભક્તો રાહ જોઈ રહ્યા છે। એ મંદિરનો 22મી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ થવા જઈ રહ્યો છે અને આ કાર્યક્રમની શું રૂપરેખા હશે તેને લઈને તમામ જાણકારી રામ મંદિરના ટ્રસ્ટી ચંપત રાયે આપી હતી। અને એટલું જ નહીં, આ મંદિરની અત્યારે જે આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તૈયારીઓને, ત્યારે દરરોજ સુંદર ભવ્યાતિ ભવ્ય અને કંઈક અનોખી તસવીરો સામે આવી રહી છે। આ મંદિરની અંદરની કેટલીક પણ વધારે તસવીરો સામે આવી, પરંતુ 22 જાન્યુઆરીએ બપોરે 12:20 થી લઈ 1 વાગ્યા સુધી પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ થશે, સમારોહ થશે તેવું ચંપત રાયે જણાવ્યું છે। प्राण प्रतिष्ठा का ये मुहूर्त श्रद्धेय गणेश्वर शास्त्री द्राविड़ वाराणसी इन्होंने निर्धारित किया है। कर्मकांड की संपूर्ण विधि वाराणसी के लक्ष्मीकांत दीक्षित जी, ये दोनों अपने अपने विषय के मूर्धन्य लोग हैं। प्राण प्रतिष्ठा की पूजन विधि कल 16 जनवरी से प्रारंभ हो जाएगी। पूजन विधि के लगभग सभी कार्य 21 जनवरी तक चलेंगे। 22 जनवरी को प्राण प्रतिष्ठा के लिए जो न्यूनतम आवश्यक पूजन विधि है वो होगी। जिस प्रतिमा की प्राण प्रतिष्ठा होनी है वो आप सब जानते हैं पत्थर की है। हमारे अनुमान से 150 किलो से 200 किलो के बीच में उसका वजन होगा। खड़ी प्रतिमा 5 वर्ष का बालक का स्वरूप, अठारह जनवरी को प्रतिमा गर्भगृह में अपने आसन पर खड़ी कर दी जाएगी। અને હવે એ વાત ગુજરાતના એ મુદ્દાની વાત કે જે દાયકાઓથી સળગતો રહ્યો છે, જે દારૂબંધી પર ગુજરાતની સરકાર ગર્વ અનુભવે છે, પરંતુ એ જ દારૂબંધીની કેવી રીતે મજાક ઉડાવવામાં આવે છે, વારંવાર તેના વિડીયો સામે આવે છે, વારંવાર તેની ઘટનાઓ સામે આવતી રહે છે। અને દારૂબંધીવાળા રાજ્યમાં કોઈ દારૂને કારણે મૃત્યુ પામે એનાથી વધારે શરમજનક શું હોઈ શકે। દહેગામના એક ગામમાં કંઈક આવી જ ઘટના સામે આવી। 2 લોકોના દારૂ પીવાને કારણે મોત થયા છે। કેટલાક લોકો અત્યારે સારવાર લઈ રહ્યા છે, તેમની હાલત ગંભીર છે, પરંતુ કોઈ પણ વ્યક્તિ જે અત્યારે સત્તામાં બેઠેલું છે, જેમના પર જવાબદારી છે, એ જવાબ આપવાની જગ્યાએ ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે, એકનું એક રટણ કરી રહ્યા છે અને આવી જ રીતે કદાચ આ કાયદાની મજાક ઉડાવાતી રહે છે। हॉस्पिटल के अंदर 7 पेशेंट हमारे अंडर ऑब्जर्वेशन है। 2 पेशेंट का हमें पता चला है कि उनकी डेथ हो चुकी है, वो डायरेक्टली पोस्टमार्टम के लिए चले गए थे। 6 पेशेंट यहाँ पे क्लोज ऑब्जर्वेशन में हैं जो कि स्टेबल हैं, और 1 पेशेंट क्रिटिकल है जिसको आईसीयू में रखा गया है। उसको एकदम गहन सारवार और अच्छे से देखरेख हो रही है। उसको एंटीडोट भी दिया गया है। यदि उसकी किसी भी तरह की कंडीशन डिस्टर्ब होती है तो हम तुरंत जो भी स्टेप लेना होगा हमारे यहाँ पे बेस्ट अवेलेबल सोर्सेज है उससे लेंगे। FSL में बहुत क्लियर रिपोर्ट है कि आमा लट्ठा नहीं, आमा कोई मिथाइल अल्कोहोल की हाजरी बिल्कुल नहीं। अने जे रीते मैं कीधुं कि 5-6 लोग जो हॉस्पिटल में है ये प्रिकॉशनरी मेजर माटे पोलीस हॉस्पिटल में राखेल है और तबियत एकदम फिट है, कोई इश्यू नहीं અને એની તરફથી કોઈ કમ્પ્લેન્ટ પણ નથી। અત્યારે પોલીસ પાસે મેં જેવી રીતે કીધું कि 4 गुना दाखिल किया पुलिस ने। 4 गुना में 5 आरोपी अपने पास कस्टडी में। कया बूटलेगर पास थे? ये बूटलेगर प्रताप करके है, इनके पास इन्होंने दारू लिया है। घना समयथी दारूना अड्डा चाली रह्या छे।
ઘણી વખત મેં બી જમાદાર રજૂઆત કરેલી, ફોનથી પણ વાત કરેલી, પણ ધોન કોઈ દોરતા નહોતા. સરગુડી, કરજીના મોડા, પન્નાના મોડા, નાગીના મોડા, મોટા મોડા, પાળિયા 2, જૂના પાળિયા, નવા પાળિયા તમામ જગ્યાએ ચાલી રહ્યા છે અને તમામ જગ્યાએ આ મોટું કૌભાંડ ચાલી રહ્યું, પણ કોઈ તપાસ કરતું નહીં. હવે એસપી સાહેબને જો હાથમાં કેસ હોય તો મારી વિનંતી છે કે સાહેબ પૂરેપૂરી તપાસ કરો. રાત્રે ગામમાં ટૂંકમાં ઘરે તો નોકરી કરે તો ઘરે આવે ત્યારે એ બંધ પડી દેતા. બધાને કીધું કે દારૂ રોજ પીવાય તો દારૂ પીધો એટલે તે લઈ ગયું સિવિલમાં લઈ ગયો એટલે પેલા દહેગામ લઈ જાય. દહેગામથી ડાયરેક્ટ ગાંધીનગર લઈ ગયા. એમના જોડે પેલા કાકુને હતા એ અત્યારે કરી જાય છે. એમના જોડે વાત બધી હતી ખરી. ગામમાં જ આ દારૂ કે પીવાની વાત થઈ છે. ગામમાં આજુબાજુ વિક્રમભાઈ કાલે બપોરે હોદના 6 વાગ્યા એ વાલા પીવા ગયા હતા. તો ત્યાંથી શીખવ દારૂ એવું પીધો, પછી તો વડ તરલ થઈ ગયા બરાબર. તો એ વાન પછી મારા ભાઈ અને અમારા ભત્રીજો બે લેવા ગયા હતા. કહું લેવા ગયા પછી ઘેર લઈને ઊંઘાડ્યો. પછી અડધા કલાક પછી એ તો ઉઠ્યો જ નહીં. પછી દારૂ પીવાથી ને 100 વાગ્યા સુધી તો મારા જોડે પતિંગ ચગાવતો તો કમ્પ્લીટ. દારૂ પીવાથી મોત થયું છે કે દારૂમાં કોઈ મિલાવટ લાગે છે? મિલાવટ જ લાગે ને તાન. અહીંયા લીહોડામાં તો કોઈ કાઢતું નહીં દારૂ, પણ આજુબાજુના ગામડામાંથી દારૂ આવે. શું લાગે છે લઠ્ઠાકાંડ? આ લઠ્ઠાકાંડ 100%. કઈ એક જણને સાહેબ થાય, એક જણને નહીં, 2 જણ મરી ગયા, હજી 2 જણા સિરિયસ છે. અને રાતે જે પોલીસ આવી એ લોકોએ લઈ ગયા બધાને, બરોબર છે. જેને જેને પીધો તો એ લોકોને સારવાર કરી. કોણ છે કમાવનારું? કોઈ નહીં, મારા જેના છોકરા સાહેબ મને વગડામાં ઉભી કરી છે. બેટા કોલે લીલા મારતી અને 5 વાગે ત્યાં મને કીધું ઘેર જઈને વાત, અને ભાઈ આયા જ ના, અમારે લાજ આયા ઘેર. શું લાગે છે આ પીતા તો રોજ પણ આ કાલે મિલાવટ થઈ એવું લાગે છે? દારૂ પીતા મને કોક દિવસ અને દારૂની હાટડીઓ, મોતની હાટડીઓ ગુજરાતમાં બેફામ ધમધમી રહી છે, બે રોકટોક ધમધમી રહી છે. ને તેમ છતાં પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી એસપી આ ઘટનાને લઈને કહી રહ્યા છે કે લઠ્ઠાના કોઈ સેમ્પલ નથી મળ્યા, પરંતુ સવાલ એ ઉઠી રહ્યા છે કે દારૂના ઓવરડોઝને કારણે મૃત્યુ પામ્યા 2 લોકો છે. 9 લોકોની એક જ સરખી હાલત કેવી રીતે શક્ય બને? ચોક્કસ દારૂમાં મિલાવટ હોવી જ જોઈએ. આવા ઘણા બધા સવાલ ગ્રામ લોકો પણ કરી રહ્યા છે, પરંતુ આ સાથે જ આ ઘટનાને કારણે વિપક્ષને પણ સરકારને લપેટમાં લેવાનો મોકો મળી ગયો છે. અને આવો બનાવ ભવિષ્યમાં ક્યારેય ના બને એની ચિંતા કરીને સરકારે મુખ્યમંત્રી શ્રી આગળ આવવું જોઈએ કે દારૂબંધીનો કાયદો છે એને જો ખરેખર ઈચ્છા શક્તિ હોય ને કડક રીતે અમલ કરવામાં આવે તો 1 જ મહિનાની અંદર ગુજરાતમાં કોઈ પણ ખૂણે એક ટીપું પણ દારૂ ના મળે. પણ હપ્તા લેવાનું બંધ થાય તો કાયદાનો અમલ થાય ને. ત્યારે સરકાર હપ્તાખોરીમાંથી બહાર નીકળે અને દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવે, એ આખા ગુજરાતના લોકોની આક્રોશ સાથે આજે માગણી છે. દેશના ગૃહમંત્રીનું હોમ ગ્રાઉન્ડ હોય, ગુજરાતની રાજધાની હોય, અને અહીંયા જ આવી ઘટનાઓ બનતી હોય તો રાજ્યના બીજા જિલ્લાઓની અંદર હાલત શું છે એ આપણે વારંવાર નિહાળીએ છીએ. ત્યારે માત્ર ભાષણ કરવાથી અને કાગળ ઉપર કાર્યવાહી કરવાથી એનું કામ નહીં પતે, પણ કડક એનું અમલીકરણ થાય એવી કાર્યવાહી એ રાજ્યના ગૃહમંત્રી, રાજ્યના પોલીસ વડા અને દેશના ગૃહમંત્રી કડક સૂચના આપીને હવે પછી આવા પરિવારોની છત્ર છાયા ના ગુમાવવી પડે એના માટે ગંભીર બને. તો એક તરફ વિપક્ષ તરફથી આકરા સવાલ કરવામાં આવી રહ્યા છે કે આવું બન્યું કેવી રીતે. બીજી બાજુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તરફથી આ મુદ્દે જવાબ આપવામાં આવ્યો છે, તે પણ સાંભળી લઈએ. પહેલાં જ કહ્યું આપને કે આ બાબતે ખૂબ ગંભીરતાપૂર્વક રાજ્ય સરકાર દ્વારા તમામ પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યા છે અને સાથે સાથે આની ઉચ્ચ કક્ષાની તપાસ જે આપવામાં આવી છે, આજે સાંજ પહેલાં FSLના રિપોર્ટ આવતા જ આની સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. એક પ્રારંભિક રિપોર્ટમાં આપ જાગૃત નાગરિક છો એટલે મારે આપને જણાવવું પડે કે લઠ્ઠાનું કોઈ બી અંશ આની અંદર મળ્યું નથી, જે FSLનો પ્રારંભિક રિપોર્ટ આવ્યો છે. પરંતુ સાંજ સુધી જે રિપોર્ટ આવશે એમાં સંપૂર્ણ માહિતી આપને સૌની સમક્ષ મૂકવામાં આવશે.
અને આ જ ગુજરાતમાં દારૂબંધીના વારંવાર લીલા ઉડતા રહે છે, ધજાગરા ઉડતા રહે છે. અને પોલીસની કામગીરી કેવી છે? સ્થાનિક લોકો પણ એવું કહે છે કે પોલીસની કામગીરી અત્યંત શરમજનક છે. ઘણી બધી જગ્યાએ તો એવા પણ આરોપ લાગે છે કે આ બધા સાથે, બુટલેગરો સાથે તો પોલીસની જ મિલીભગત હોય છે અને એટલા માટે જ તો કંઈ કામ નથી થતું. અને આ હકીકત, આ વાસ્તવિકતા બતાવે છે. એ આંકડા એસએમસી દ્વારા કેટલા કેસ કરવામાં આવ્યા, કેટલા બુટલેગરોને ઝડપવામાં આવ્યા, એ ખરેખર આંકડા ખૂબ જ શરમજનક છે, ચોંકાવનારા છે, ચિંતાજનક છે. અંગે તમામ વિગત આપશે આઝમ સાલે. કૃષ્ણા, આરટીઆઈના અંદર એક ઘટસ્ફોટ થયો છે, જે ખરેખર જોવા જાય તો સ્ટેટ વિજિલન્સ સેલ જે બનાવવામાં આવ્યું છે વર્ષ 2014માં, ત્યારથી લઈને અત્યાર સુધીના આંકડા ચોંકાવનારા એના માટે કહી શકાય. કારણ કે આ માત્ર આંકડા જે આવ્યા છે એ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલી કામગીરીના છે. એટલે કે સ્થાનિક પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવતી હોય છે તે આંકડામાં નથી નોંધવામાં આવી રહ્યા. આખા રાજ્યની આપણે વાત કરી રહ્યા છે તે કાગળના ઉપર જોવામાં આવી રહ્યું છે કે 2720 જેટલા કેસ છેલ્લા 10 વર્ષમાં માત્ર એસએમસી દ્વારા કરવામાં આવ્યા છે, જેમાંથી 75 કરોડ રૂપિયાનો જે કિંમત હોય છે તે દારૂ પકડવામાં આવ્યું છે. અને મુદ્દામાલ છે તે કુલ મળીને 149 કરોડ પર જાય છે. આ ગાંધીનગરના અંદર પણ જે આંકડો સામે આવ્યો છે ચોંકાવનારો છે, કારણ કે ગાંધીનગરની રેન્જના આંકડાના અંદર પણ વધારો થયો છે. સાથે જ 2022ની અંદર 172% અને વર્ષ 2023માં ગત વર્ષ કરતા 131%ના કેસોમાં વધારો થયો છે. આ તમામ આંકડાઓ આરટીઆઈના ખુલાસામાં સામે આવી રહ્યા છે. અને જે 100% કેસીસ છે તે પૈકીના 44% કેસીસ માત્ર સુરત જિલ્લા એટલે કે સુરત શહેર પોલીસ અને સુરત ગ્રામ્ય પોલીસને હદ વિસ્તારમાં કેસીસ બનીને સામે આવ્યા છે. કૃષ્ણ, ફરી યાદ અપાવો, આ જે પણ આંકડા સામે આવ્યા છે, જે પણ મુદ્દામાલ પકડાયો છે, માત્ર ને માત્ર સ્ટેટ મોનિટરિંગ સેલ જે વિજિલન્સ સેલથી ઓળખાતું હોય છે તેના આંકડા છે. જી. અને સરકારી કર્મચારીઓ પર હુમલાના કિસ્સા વારંવાર સામે આવતા રહે છે. કોઈ નાના સ્તરનો કર્મચારી હોય કે મોટા સ્તરનો કોઈ અધિકારી હોય, પરંતુ આવી જ એક ઘટના સામે આવી છે મોડાસાથી, કે જ્યાં નક્ષ સોસાયટીમાં એક મહિલા કર્મચારી પર, મહિલા સફાઈ કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો. સોસાયટીમાં સફાઈને લઈને સ્થાનિકોએ લાકડીથી આ મહિલા પર હુમલો કર્યો. આ ખરેખર આ જે ઘટના સામે આવી છે એ સવાલ ઉઠાવી રહી છે કે આ તો કેવા નાગરિકો હતા કે જેઓ સ્વચ્છતા માટે એ મહિલા કર્મચારી પર જ તૂટી પડ્યા અને હવે ન્યાય ન મળે તો કામથી અળગા રહેવાની કામદારોએ ચીમકી ઉચ્ચારી છે. કારણ કે અત્યંત શરમજનક ઘટના છે મોડાસાની નક્ષ સોસાયટીની, કે જ્યાં સ્થાનિકોએ સફાઈને લઈને એક મહિલા કર્મચારી પર લાકડી વડે હુમલો કર્યો. આજે મહિલા કર્મચારી સારવાર લઈ રહી છે, હોસ્પિટલના બિછારે છે. નોકરી કરવા જતા ત્યાંના નક્ષબંધ સોસાયટીના રહીશ કોઈ પટેલભાઈ કરીને છે, મુસ્લિમ પટેલ, એમને એવું કહેતા કે ભાઈ તમે અહીંયા પહેલાં સફાઈ કરો, પણ એમને એવું કીધું કે ભાઈ હું આટલી સફાઈ કરી અને પછી તમારા ત્યાં આવું છું. પણ એને તો જેમ તો એમ નાતી વિરુદ્ધ બી બોલ્યા છે અને ડાયરેક્ટ ઘરમાંથી લાકડી કાઢીને એમના પર હુમલો કરીને એમને હાથ ઉપર ફ્રેક્ચર થવાથી અમે સાર્વજનિક લાયા છે. હું સાહેબ મારે જો વાતી તો વાળું સુનિત્યક્રમ પછી તો એને મને જેમ તેમ ગારો બોલાવા રે એટલે મેં બી કીધું કે આવી કેમ ગારો બોલો છો. પછી એમ હું બોલવા જઈએ એટલે મને આવીને દોડથી ઘરમાં જઈને મને દંડો મારી દીધો હાથ. એ નક્ષબંધ સોસાયટી. અને બેંકોમાં કેવી રીતે ગફલા થતા હોય છે, કેવી રીતે કૌભાંડો થતા હોય છે. એ બેંક કે જે નાના વ્યક્તિને લોન આપવા માટે ખિચખિચાતી હોય છે, પરંતુ આ જ બેંક સાથે કેવી રીતે કૌભાંડો કરવામાં આવતા હોય છે. આવી જ એક ઘટના રાજકોટની એક નાગરિક બેંકમાંથી સામે આવી છે અને આરબીઆઈ હવે આ મુદ્દે તપાસ કરી રહી છે. પરંતુ કેવી રીતે કૌભાંડ કરવામાં આવ્યું હતું, શા માટે આરબીઆઈ તપાસ કરી રહી છે, આ તમામ વિગત આપશે મયુર સરવૈયા. બિલકુલ કૃષ્ણા, રાજકોટની નાગરિક બેંક છે તેમની સામે આરબીઆઈ જે છે તેમના દ્વારા તપાસ તો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. સીઆઈડી ક્રાઇમમાં એક અરજી કરવામાં આવી છે અને નાગરિક બેંક વિરુદ્ધ આ અરજી કરવામાં આવી છે. આ અરજીમાં તેમાં કહેવામાં આવ્યું છે બેંક દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે. પરંતુ બેંક અધિકારીઓ સાથે જ્યારે સંદેશ ન્યૂઝ દ્વારા વાતચીત કરવામાં આવી ત્યારે બેંકે જણાવ્યું હતું કે પાટણના કેસને લઈને આરબીઆઈ દ્વારા આ તપાસ જે છે તે શરૂ કરવામાં આવી છે અને આ તપાસમાં અત્યારે આરબીઆઈ દ્વારા શું કઈ બાબતે લોન આપવામાં આવી હતી તેમને લઈને તપાસ કરવામાં આવી રહી છે. બેંક અધિકારીઓ છે તેમનું પણ કહેવું છે કે જે લોનો આપવામાં આવી છે તે અરજી કરતા ખોટી અડચણ ઊભી કરી રહ્યા છે. કારણ કે 4 જેટલી મિલકતો ઉપર 18 કરોડથી વધુની લોન જે છે તે આપવામાં આવી છે અને આ હવે બેંક લોન જે છે તે વસૂલી રહી છે અને મિલકતો જે છે તે વેચી રહી છે. તેમને લઈને અરજી કરતા છે તેમના દ્વારા ખોટી રીતે અડચણ ઊભી કરવામાં આવતી હોવાનું પણ ખુલાસો જે છે તે અત્યારે થયો છે. ઉલ્લેખનીય છે કે એક મિલકત જે છે તે પાટણના જે વ્યક્તિની છે તે મિલકત કલેક્ટર હસ્તક જે છે
છે તે બેંક દ્વારા વેચવામાં આવી હતી અને તેમના પૈસા જે છે તે વસૂલવામાં આવ્યા હતા. હાલ આરબીઆઈ દ્વારા સમગ્ર મામલે તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ મયુર, આભાર આપનો. અને જે ભારતીય જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણીને લઈને આ વખતે હેટ્રિક મારીશ એવો આશાવાદ વ્યક્ત કર્યો છે. CR પાટીલે તો ત્યાં સુધી કહી દીધું છે કે ત્રીજી વખત તો જીતવાનું જ છે, પરંતુ 5 લાખની સરસાઈથી તમામ 26 બેઠકો પર જીતવાનું છે. અને આજ લોકસભાની ચૂંટણીની ઝુંબેશની શરૂઆત થઈ ગઈ છે. સુરતથી CR પાટીલે તેનો પ્રારંભ કરાવ્યો ભીંત ચિત્રણથી. આજે ફિર એક બાર મોદી સરકાર એનું પોસ્ટર એનું વોલ પેન્ટિંગ ચાલુ કર્યું છે. આજે ગુજરાતમાં આજે 2 વાગ્યાથી અલગ અલગ જગ્યાએ અને આવતીકાલે પણ આખો દિવસ આખા દરેક વોર્ડમાં આવી દરેક દિવાલ ઉપર ફરી એકવાર મોદી સરકારના સપનો સાથેનો આ વોલ પેન્ટિંગ અને હેન્ડ પેન્ટિંગ આ બંને શરૂ કર્યું છે. લોકસભાની ચૂંટણીને આડે 3 મહિનાનો સમય બાકી છે, પરંતુ જે હાથીને ઇન્ડિયા ગઠબંધન સાથી તરીકે લેવા માંગતો હતો એ હાથીએ તો સાથી બનવાની ના પાડી દીધી છે. જી હા, વાત થઈ રહી છે બહુજન સમાજવાદી પાર્ટીની, માયાવતીની પાર્ટીની, કે જેણે ઇન્ડિયા ગઠબંધનથી અલગ ચૂંટણી લડીશું, એકલા ચૂંટણી લડીશું તેવી વાત કરી છે. તમામ વિગત આપશે અજય યાદવ. देखिए, आज बसपा सुप्रीमो बहन मायावती का जन्मदिन है और आज के दिन हर साल मायावती की तरफ से प्रेस कॉन्फ्रेंस की जाती है, लेकिन आज की प्रेस कॉन्फ्रेंस इसलिए ज़्यादा महत्वपूर्ण थी कि 2024 के लोकसभा चुनाव होने वाले हैं और साथ ही साथ इंडिया गठबंधन के साथ बीएसपी का अलायंस होगा या नहीं होगा इसकी चर्चा जोरों पर थी. तो आज जो प्रेस कॉन्फ्रेंस हुई उसमें मायावती की तरफ से ये कंफर्म कर दिया गया कि जो बसपा है वो अकेले अपना लोकसभा चुनाव लड़ेगी और किसी के साथ गठबंधन नहीं करेगी. लेकिन साथ ही साथ मायावती ने इस बात को भी स्पष्ट किया कि जब भी बसपा का किसी दूसरी पार्टियों के साथ गठबंधन होता है तो उसका फायदा दूसरी पार्टियों को तो मिल जाता है, खास करके दलितों का, लेकिन बीएसपी को उसका फायदा नहीं मिल पाता. इसी वजह से जो बीएसपी है वो अकेले लोकसभा चुनाव लड़ेगी. लेकिन साथ ही साथ जो सपा सुप्रीमो है अखिलेश यादव, उनके ऊपर भी अटैक किया और ये कहा कि वो गिरगिट की तरह रंग बदलते हैं, ऐसे में समाजवादी पार्टी के साथ तो एकदम संभावना नहीं है. लेकिन साथ ही साथ पीडीएस सिस्टम को लेकर भी मायावती की तरफ से हमला बोला गया और कहा गया कि गरीबों को अनाज खिला करके कहीं न कहीं भारतीय जनता पार्टी गरीबों को कमजोर बना रही है. लेकिन एक बात स्पष्ट है कि मायावती अब अकेले विधानसभा चुनाव लड़ेंगी. ऐसे में जो पहले गठजोड़ की संभावना जताई जा रही है उसमें कहीं न कहीं अलगाव होने की वजह से, या कह सकते हैं एक मत, जो इंडिया गठबंधन के साथ एक मत न होने की वजह से इसका फायदा कहा जा रहा है कि भारतीय जनता पार्टी को निश्चित तौर पे मिलेगा. जी बिल्कुल अजय.